સર અમરેલી જિલ્લામાં જોયું ઉદય રૂપાલિયા. હવે આપણે મોબાઈલ એપ્લિકેશનમાં છેલ્લો એક ઓપ્શન આવે હેક્ટરનો, ઉપર ટોટલ હેક્ટર લખેલું હોય, પછી આપણે એક નાખવાનો હોય હેક્ટર નીચે, તો એમાં ઉપર લખેલો હોય એ જ હેક્ટર નાખવાનો હોય કે કેવી રીતના? એમાં નીચે ટોટલ આવે ને તો જુદું આવે છે. એ જેમ જણાવ્યું એ પ્રમાણે કે એક ટોટલ હેક્ટર આવશે તમારે, કે ટોટલ વાવેતર વિસ્તાર કેટલો થયો, ટોટલ જમીન કેટલી રહે, અને બીજું આવશે તમારે એડિટ કરવા માટે જે આવે ને એ વાવેતર વિસ્તાર આવે. એટલે બે અલગ આવી શકે તમારે, કેમ કે વાવેતર વિસ્તાર અલગ હોય. સર એમાં છેલ્લે આપણે નાખવાનો હોય મોબાઈલ એપ્લિકેશનમાં, એમાં હેક્ટર કેટલું નાખવું પડે એમ મારું કહેવાનું? ઉપર લખેલું છે એટલું જ નાખવું પડે કે એનું કઈ જુદું? એ જ જણાવું છું કે જેટલું વાવેતર વિસ્તાર હોય એટલું નાખવાનું. જે તમારું પાણીપત્રક હોય અથવા તો મામલતદારે જે સાઇન કરીને આપ્યું હોય ખેડૂતને કે કેટલા વાવેતર વિસ્તારમાં તુવેર વાવેલી છે, એ પ્રમાણે નાખવું. અચ્છા. અને સર બીજું એ પૂછવાનું કે માંડવીનું કરેલું હોય ઓનલાઈન, તો આ તુવેરનું ચાલી શકે? હા, ચાલી શકે. એમાં કોઈ પાબંદી નથી કે મગફળીમાં રજીસ્ટર થયા હોય તો તુવેરમાં ના થાય, એવું કોઈ નથી. અને બીજું એ પૂછવાનું કે એક જમીન હોય એમાં અત્યારે તુવેર અને ચણા વાવેલા હોય, હા, બે વાવેલું હોય, એમાંથી આપણે અડધું હેક્ટર તુવેરમાં નાખીને અડધું પછી ચણાનું આવે તો ચાલી શકે કે આમાં હા, પછી ચાલે ન થાય? ચાલે ચાલે, એ પણ ચાલે. અચ્છા, ઓકે ઓકે, થેન્ક યુ સર. ઓકે.